હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણાનું શાક। જો મારી આ રીતે તમે આખા રીંગણાનું શાક બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે અને એકદમ ચટપટું બનશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આખા રીંગણાનું શાક બનાવવા માટે અહીં મેં નાના સાઇઝના રીંગણા છે તે લઈ લીધા છે। રીંગણા છે તે સ્પેશિયલ ભરવાના આવે તે જ લેવાના છે। હવે આપણે આવી રીતના જે ડીટીયાનો ભાગ છે તેને આપણે છરીની મદદથી કાપી લેશું। ડીટીયું સેજ વધારે મોટું છે એટલે વચ્ચેથી તેને કટ કરી દેશું અને આવી રીતના આપણે રીંગણામાં આંકા પાડી દેશું છરીની મદદથી, જેથી ખબર અંદર કોઈ બગડેલું રીંગણું હોય તે પણ આપણે બહાર કાઢી શકીએ। હવે આવી રીતના ઉપરથી ડીટીયાનો ભાગ પણ સેજ વધારે હતો એટલે કાપી લીધો છે। હવે અહીં મેં એક બર્તનમાં પાણી લઈ લીધું છે, તેમાં આવી રીતના કાપેલ રીંગણા છે તે હું એડ કરી દઈશ, જેથી રીંગણા છે ને તે કાળા ન પડે અને જે તેનો કલર હોય ને તે પણ પાણીમાં સાફ થઈ જાય, જેથી રીંગણાનું શાક સરસ બનીને તૈયાર થાય। તમે જોઈ શકો છો રીંગણાનો કલર આવો હતો એટલે પાણી સેજ ખરાબ થઈ ગયું છે। હવે 2 થી 3 વાર પાણીમાં આપણે રીંગણા છે તેને ધોઈ લેશું। હવે આપણે મસાલો બનાવશું। મસાલો બનાવવા માટે અહીં મેં 2 ચમચા જેટલો ચણાનો લોટ લીધો છે, તેને આપણે એકદમ ગેસની લો ફ્લેમ ઉપર તેને શેકી લેશું, જેથી આપણું શાકનો ટેસ્ટ છે ને તે સરસ આવે। આપણે કોઈ પણ બહારના પેકેટનો મસાલો નથી બનાવવાનો, ઘરની વસ્તુમાંથી જ આપણે ચટપટો મસાલો છે તે બનાવીને તૈયાર કરવાનો છે। તો લોટ છે તે સારી રીતના શેકાઈ ગયો છે। હવે આપણે તેને બીજા બર્તનમાં લઈ લઈશું। હવે અહીં મેં 2 ચમચી જેટલો શેકેલ સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે, 2 ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે। હવે બધા જ બેસિક મસાલા એડ કરી દઈશું, જેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું, સ્વાદ અનુસાર મીઠું। અહીં મસાલો સરસ ખાટો મીઠો બને તેના માટે અહીં મેં ગોળ એડ કર્યો છે, તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો। હવે આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। તમે અહીં લીલા ધાણા પણ એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં સ્કીપ કર્યા છે। હવે હાથની મદદથી સારી રીતના આપણે મસાલો બનાવી લેશું। મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું। હવે સારી રીતના હાથની મદદથી આપણે મસાલો છે તે બનાવી લેશું। મસાલો છે તે છૂટો છૂટો રાખવાનો છે, બહુ ચીપચીપો નથી કરવાનો। તો એકદમ છૂટો છૂટો આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે રીંગણા છે તેને ભરી લેશું મસાલો। આવી રીતના બધા જ રીંગણા આપણે ભરીને તૈયાર કરી લેશું। તો અહીં મેં બધા જ રીંગણા ભરીને તૈયાર કરી લીધા છે અને મસાલો પણ વધ્યો છે, જે આપણી ગ્રેવીમાં તેનો ઉપયોગ કરી લેશું। તો અહીં મેં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। શાક છે તે આપણે કુકરમાં જ બનાવીને તૈયાર કરવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં લસણ એડ કરી દઈશું। તમે લસણની જગ્યાએ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો। મીઠો લીમડો એડ કરી દઈશું। હવે 1 ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। હવે આપણે અહીં મેં ટમેટા સુધારેલ છે તે એડ કરી દઈશું। અહીં મેં ટમેટાની ગ્રેવી નથી કરી, ટમેટા છે તેને આખા જ રાખ્યા છે, કટ કરી લીધા છે ટુકડામાં, કેમ કે ગ્રેવીવાળું શાક છે ને તે એવું નથી બનતું, આખા ટમેટા હોય ને તો ટેસ્ટ સરસ આવે છે, કેમ કે જે આપણે ઉપરથી જે મસાલો વધ્યો છે તે પણ એડ કરવાનો છે। હવે સારી રીતના ટમેટા સતળાઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું ટમેટાના ભાગનું। અહીં તમે ડુંગળીની ગ્રેવી એડ કરી શકો છો, પણ મેં એડ નથી કરી। હવે આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું।
હવે આપણી ગ્રેવી છે તે સારી રીતના તેલમાં સતળાઈ ગઈ છે. હવે આપણે જે રીંગણા આખા ભરેલ છે તે એડ કરી દઈશું. અને સારી રીતના હલાવી લઈશું. ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કરેલ છે તે ઉપરથી એડ કરી દઈશું. તો અહીં બધો જ મસાલો વધ્યો છે તે ઉપરથી એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીને 2 વિસલ વગાડી લઈશું, જેથી આપણું શાક છે તે બનીને તૈયાર થઈ જાય. હવે આપણે ઢાંકણ ઢાંકીને 2 વિસલ વગાડી લઈશું. 2 વિસલમાં આપણું શાક છે તે બનીને તૈયાર થઈ જશે. હવે 2 વિસલ થઈ ગઈ છે અને આપણું રીંગણાનું શાક છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો જેવું ઢાબા પર મળે છે ને તેવું શાક ઘરે બનીને તૈયાર થયું છે. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.